નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. વડાલી કોંગ્રેસ શાસિત નગરપાલિકા ફરી એકવાર મહિલા ચીફ ઓફિસરને કારણે વિવાદમાં. પીવા અને વપરાશના પાણીની ગંભીર સમસ્યા વચ્ચે મોટો વિવાદ ગરમાયો. પાણીની અછત અંગે રજૂઆત કરવા ગયેલા ચૂંટાયેલા સભ્યોને ચીફ ઓફિસરે આપ્યો બે જવાબદાર જવાબ. માટલા ફોડ વિરોધ કરવાની વાત કરી તો ચીફ ઓફિસરે કહ્યું, માટલા ફોડવા આવે તો આવવા દો. નિયમિત પાણી પુરવઠાને કારણે વડાલીના નગરજનોમાં લાંબા સમયથી અસંતોષ સાથે ભારે રોષ. વડાલી પાલિકા ચીફ ઓફિસર પરિતા પરમાર સામે સદસ્યોમાં ભારે રોષ. વડાલી નગરપાલિકાના સભ્યોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તાકીદી પગલાં ભરવા માંગ કરી. ચીફ ઓફિસર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં સાથે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલની રજૂઆત. માટલા ફોડવા આવે તો આવવા દો. મહિલા ચીફ ઓફિસરનું નિવેદન ચર્ચાસ્પદ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવતા રોષ. પાલિકાના અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન સામે શિસ્તભંગના પગલાં લેવા સભ્યોની ઉગ્ર માંગ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.